ગામ પ્રમાણે બેસી જજો। યોજનાઓ ઘણી છે, એની હું માહિતી આપું છું। યોજનાઓ જે પણ લોકો લાભ લેવા માંગતા હોય, હું તમારા માટે બેઠો છું। જે પણ જોઈએ, તમારે મનમાં હશે કે મારે ફલાણું જોઈતું હતું, બધું જ મળશે। તમે અહીંયા ખેડૂતો બેઠા છો, આગેવાનો બધા અહીંયા બેઠા છે। થોડી યોજનાની પણ માહિતી તમને હું આપી દઉં। તમે ધારાસભ્ય બનાવ્યો છે એટલે અમે ગાંધીનગર વિધાનસભામાં બેસીએ, જિલ્લા પંચાયતની મિટિંગોમાં બેસીએ, સંકલનમાં બેસીએ, એટલે અમને પણ બધી યોજનાઓની માહિતી મળી છે। એટલે એ માહિતી તમને મારે રજૂ કરવાની છે। તો શરૂઆત આપણે કરીએ ખેડૂતોથી। ખેડૂતોને દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ ચાલે છે। ખેડૂતોએ ટીકમ, પાવડા, ટગારા જોઈએ એના માટે પણ યોજના છે। ખેડૂતને એન્જિન જોઈએ, ખેડૂતને પાઇપ જોઈએ, પંપ, દવા છાંટવાનો પંપ જોઈએ, તાડપત્રી જોઈએ, ખેતરમાં માંડવાની યોજના જોઈએ, ખેતરમાં કોઈ શાકભાજી રોપવા માટેની યોજના જોઈએ તો એના રોપા, ખાતરની યોજના છે, બિયારણની યોજના છે। હમણાં શિયાળો આવી એટલે હમણાં તમને ખરીફ પાક માટે, શિયાળુ પાક માટે હમણાં તમને ચણા કે કોઈ પણ કીટની યોજના હમણાં જ પૂરી થયેલી છે। સાથે માર્ચ મહિના પછી ફરી બીજી યોજના, ચોમાસામાં ફરી યોજના। એટલે ખેડૂતો માટે અનેક જાતની યોજના છે। કોઈ ખેડૂતને મારે અહીંયા પિકઅપ લેવાની છે તો પિકઅપની યોજના પણ છે। કોઈ ખેડૂતને ઈચ્છા થાય કે મારા પર હજુ સાદો જ મોબાઈલ છે, મારે વિડીયો બધા દેખાય એવો મોબાઈલ જોઈએ છે, તો એ મોબાઈલ માટે પણ યોજના છે। સ્માર્ટફોનની યોજના જુવાનિયાને તો ખબર જ છે। આ ખેડૂત પોર્ટલ પર જઈએ, અરજી કરો એટલે સ્માર્ટફોનની યોજના પણ છે। પિકઅપ ડાલુ જોઈએ તો એની પણ યોજના છે। તમે મિની ટ્રેક્ટર લેવાના હોય એની પણ યોજના છે, મોટો ટ્રેક્ટર લેવાના હોય એની પણ યોજના છે। તમે કલ્ટી લેવાના હોય, કલ્ટીની પણ અલગથી સબસિડી છે, પ્લાવની અલગથી સબસિડી છે, રોટાવેટરની અલગ સબસિડી છે। એવી રીતે બધી જ યોજનાઓ છે। તમારે તરબૂચ બનાવવાના છે, તમારે કેળ બનાવવાની છે, તમારા પપૈયા બનાવવાના છે, એની પણ સહાય છે। તમારે ટેટી બનાવવાની છે, તમારે ડ્રીપ કરાવવાની છે, તમારે પાઇપ નાખવાના છે, તમારે ખેતરે બોર મોટર કરવા, બધી જાતની યોજનાઓ હાલમાં કાર્યરત છે। નાની નાની બધી યોજનાઓ આ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે। તમને પશુપાલનની યોજના જોઈએ, માનો કે બહેનોને પશુપાલનની યોજના જોઈએ, બહેનો તમને પશુપાલનમાં તમને ઈચ્છા થાય કે ઘરે બેઠા બેઠા મારે મરઘા પાલનનું કામ કરવાનું છે, મારે 100 મરઘી પાળવાની છે, તો મરઘી પાલનની પણ યોજના છે। તમને મરઘીના બચ્ચા તાલીમ આપીને મરઘીના બચ્ચા મળે, એનો ખોરાક પણ આપવામાં આવે। બહેનોની ઈચ્છા થાય કે મારે બકરા પાલન કરવું છે, બકરા પાલન માટે 10 બકરી અને 1 બકરાની યોજના છે। કોઈ બેનને ઈચ્છા થાય કે મારે મોટા પાયે બકરા પાલન કરવું છે તો 40 બકરીને 4 બકરા આપે એવી એક યોજના છે। કોઈ બેનને ઈચ્છા થાય કે મારે ગાય પાડવી છે, ગાય પણ મળે એ યોજના છે। ને આપણું ગામ તો બોર્ડર વિલેજમાં છે, ગાયની યોજના પણ છે, દુધાળા પશુમાં ભેંસની યોજના પણ છે। કોઈને ઈચ્છા થાય કે મારે મોટા પાયે તબેલો કરવાનો છે તો 10 દુધાળા પશુની, 12 દુધાળા પશુની, 15 દુધાળા પશુની, 20 દુધાળા પશુની પણ યોજના છે। ખાણદાળની યોજના છે। તમને બધી જ પ્રકારની યોજના મળે છે। જે લોકો અનુસૂચિત જનજાતિ એટલે આદિજાતિમાં આવે એને બધી જ પ્રકારની યોજનાઓ મળવા પાત્ર છે। સાથે બહેનોને કોઈને સિલાઈ મશીન જોઈએ છે, સિલાઈ મશીનની યોજના છે। કોઈને આ રસ્તા પર મારે શેરડી પિલાણનું મશીન જોઈએ, રસની દુકાન ખોલવાની છે તો રસના મશીનની પણ મળે છે। કોઈને નાની દુકાન ખોલવી છે તો એ પણ યોજના છે। કોઈને મારે બ્યુટી પાર્લર ખોલવું છે, બ્યુટી પાર્લર માટે પણ યોજના છે। કોઈને મારે રસોઈયાનું કરવું છે, રસોઈયાના વાસણો બહેનોને મળે એની પણ યોજના છે। કોઈને ઈચ્છા થાય મારે મંડપનું કામ કરવું છે, આ મંડપ માટે પણ યોજના છે। એનું પણ ફોર્મ ભરો, કાગળિયા જોડો, આપો એટલે મંડપની પણ યોજના છે। કોઈને ઈચ્છા થાય કે મારે સાઉન્ડ સિસ્ટમ બનાવી છે એની પણ યોજના છે। આ બધી યોજનાઓ તમે જાણતા નથી એટલે એનો લાભ અત્યાર સુધી આપણે લેતા નથી। આપણે તો ઉઠી બેઠા એટલે પીવાનો બોર જોઈએ, ઝૂંપડું જોઈએ, ઝાંઝરું જોઈએ, ખેતીનો બોર જોઈએ એટલું જ, ને રોડ જોઈએ, પણ અનેક જાતની યોજનાઓ છે। તમે અમારો સંપર્ક કરો તો અમે તમને માર્ગદર્શન આપીએ ને બધાને યોજના મળે।